जयति तेऽधिकं जन्मना व्रज श्रयत इंदिरा शश्वदत्र हि। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतम् पुनाति भुवनत्रयम् पुनाति भुवनत्रयम्। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबा स्वामृतमेव तदेव जिह्वे पिबा स्वामृतमेव तदेव। गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। गोलोक से धारा चली आई गोलोक से धारा चली आई मूरख जाने ने पानी रे वाला मूरख जाने ने पानी रे वाला। वेद पुराण विमल यश गावे वेद पुराण विमल यश गावे वेद पुराण विमल यश गावे वेद पुराण विमल यश गावे। श्री यमुने महारानी रे वाला
वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। बोलो कृष्ण कन्हैया लाल की श्री वल्लभाधीश की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वृंदावन बिहारी लाल की श्री गोपीनाथ जी महाराज की सदगुरु देव की जय जय श्री राधे सर्वप्रथम अत्र विराजमान अखंड भूमंडलाचार्य वर्य जगद्गुरु महाप्रभु श्रीमद वल्लभाचार्य चरणों पवित्र युगल चरण कमलों में साष्टांग दंडवत प्रणाम અને विराजमान सर्वे गोपीजनों हृदय में विराजमान मारो नंदनंदन અને એમના શરણાગત જીવોના ચરણોમાં પણ વંદન પ્રણામ કરી कथा प्रारंभ करिए। મને થયું હજી તો ગોપી ગીત ચાલે છે, ભગવાન પ્રગટ કેમ થઈ ગયા? ખોટી જગ્યાએ પ્રગટ થયા. થવાય નહીં, ગોપી ગીત પૂરું થાય, શ્રી યમુનાજીની कृपा થાય, પછી ક્યાંક એની મરજીથી આવે. આ તો આનાથી એક વાત સિદ્ધ છે, કળિયુગમાં ભગવાન ગમે ત્યારે પ્રગટ થાય, પણ કથામાં તો થાય. ગોપી ગીતમાં 19 પ્રકારના ગોપીજનોના ભેદ અથવા તો સ્વરૂપ દર્શન કરાવવામાં આવ્યું છે. 19 પ્રકારના ગોપીજનો છે. सात्विक भाव वाला, राजस भाव वाला, तामस भाव वाला. सात्विक सात्विक, सात्विक राजस, सात्विक तामस, आ मिश्र भाव वाला अने अमुक निर्गुण भाव वाला. आम 19 प्रकारना गोपीजनोना भावथी युक्त आ गोपी गीत होवाने कारणे गोपी गीत 19 श्लोकोमां गवायुं छे. अन्य पूर्वा ने अनन्य पूर्वा गोपीजनों आ सुंदर गीत आपने संस्कृतना व्याकरण थी विचारीए ने तो आश्चर्य थाय. संस्कृत में नियम छे के क्यारे पण क्रियापद पहला ना होय, पण गोपीजनोए क्रियापद ने पहला लख्युं छे.
જનરલી ભાષામાં ક્રિયાપદ પહેલા થોડી હોય. જેમ ઇંગ્લિશમાં પણ ક્રિયાપદ પહેલા ન આવે. તમે જો ઇંગ્લિશ ભાષાનો પ્રયોગ કરો તો કેવી રીતે કરો? આઈ એમ ગોઈંગ. તમે એવું થોડી બોલો ગોઈંગ આઈ એમ. જાઉં છું હું. ગુજરાતીમાં બોલાય, ગુજરાતીમાં ગમે તેમ બોલાય. પણ ગોપી ગીતમાં જયતી એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદનો પ્રયોગ એટલા માટે કર્યો છે, એના બે કારણો બતાવવામાં આવ્યા. એક, જયતી ક્રિયાપદના પ્રયોગથી બે કારણ પોતાના દર્શન કરાવે છે ગોપીજનો. એક તો એમના સમસ્ત પાપોનો નાશ થઈ જાય, કેમ કે ભગવાનની પ્રાપ્તિમાં, યાદ રાખજો પ્રિયજનો, ભગવાનની પ્રાપ્તિમાં બે વસ્તુ નડે આપણને. કઈ કઈ બે વસ્તુ નડે? આપણે, હા બોલો બેન. ના, તમારી પાછળ વાળા કંઈક બોલે છે પાછળ. બોલો. શું? અરે ખોટું પડશે તો મેં પહેલા પણ કહ્યું છું, હું મારતો એ નથી ને અંગૂઠાએ નથી પકડાવતો. બોલો. શું નડે? માન અને મદ નડે. ખરેખર દ્વૈત ભાવ નડે છે. તમે ગોપી ગીત ભલે વાંચ્યું નહીં વાંચ્યું, સમજ્યા નહીં સમજ્યા, ગીતાજી તો ભણ્યા જશો ને. 15મો અધ્યાય યાદ કરો. ભગવાન પોતે બતાવે છે અર્જુનને કે હે અર્જુન, દ્વંદ્વૈર વિમોક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્તિ. ગચ્છન્ત્ય છે પણ સંધિ વિચ્છેદ કરો એટલે ગચ્છન્તિ અમૂઢા. યણ સંધિ છે. ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ તત. એ મારા અવ્યય ચરણ કમલને એ જ લોકો પ્રાપ્ત કરી શકે છે જે દ્વંદ્વોથી મુક્ત થઈ ગયા છે. યાદ રાખજો, શેનાથી મુક્ત થઈ ગયા છે? દ્વંદ્વ. અને દ્વંદ્વથી મુક્ત થાય તો જ એને અમૂઢ કહેવાય. નહીં તો બધા મૂઢા. મૂઢ એટલે જડ. હ, મૂર્ખ નહીં. મૂર્ખ તો છે, કોઈ સમજાવે તો સમજતો નથી, પાછો જડની જેમ હું આમ જ કરીશ પડ ચૂલામાં, બીજું શું? તો એ મૂળ કહેવાય. તો અમૂઢા, એ અમૂળ વ્યક્તિ ત્યાં પહોંચે. પણ એ અમૂળ ક્યારે બને? દ્વંદ્વૈર વિમુક્તા. તો અર્જુનજીને સવાલ થયો, ભગવાન કેવા પ્રકારના દ્વંદ્વ કોને કહેવાય? તો ભગવાન કે પાછો કઈ આડું અવળું સમજી જાય એના કરતા હું એક્ઝામ્પલ પણ આપું. એટલે ભગવાને સાથે એક્ઝામ્પલ જોડ્યું. દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર. સુખ અને દુઃખ ના જેવા જેટલા છે તેટલા. ફોર એક્ઝામ્પલ સુખ દુઃખ એમ ભગવાન બોલ્યા. તો હવે સુખ દુઃખ જેટલા દ્વંદ્વ કયા કયા તમે કહેશો? ચાલો, એક હું બોલું, એક તમારે બોલવાનું, બરાબર? એટલે ફટાફટ ખબર પડે. સુખ, મને સંભળાય એવું બોલજો. સુખ હું, અરે તમે નહીં તું બોલે તોય વાંધો નથી. હુંની જોડે તું જોડાયેલું જ હોય. હું, તું, આલોક, પરલોક, સ્વર્ગ. જો છે ને, તરત યાદ આવે જ. સ્ત્રી, જો કેવું જ્ઞાન થવા માંડ્યું. મેં કહ્યું હતું ને, ત્રીજે દિવસે તમે બધા અહીંયા જ બેઠા હશો. આ જોડકા છે. ભગવાન કે છે આવા દુનિયામાં જેટલા જોડકા છે ને, જ્યાં સુધી એ જોડકામાંથી વ્યક્તિ મુક્ત નહીં, વિમુક્તા. ભગવાન શબ્દ વાપરે છે દ્વંદ્વૈર વિમુક્તા. વિમુક્તા નામ વિશેષ પ્રકારેણ મુક્તો યદા ભવેત. વિશેષ પ્રકારે મુક્ત. હવે તમે કહો વિશેષ પ્રકાર એટલે કેવી રીતે મુક્ત થાય? તો હું એક્ઝામ્પલ આપું. મને અત્યારે જ યાદ આવે છે, હું એક વખતે મુંબઈ, હું માટુંગા વિસ્તારમાં ક્યાંક એક વૈષ્ણવ ના ઘરે રોકાયેલો હતો. તો એ વૈષ્ણવને આવી મારી કથા સાંભળી હશે કે આપણે મુક્ત થઈ જવાનું, બધું વિમુક્ત થઈ જવાનું, છોડી દેવાનું, આપતા શીખો. કેમ કે જેમ ગઈકાલે તમે સાંભળ્યું ને કે મનુષ્યને પ્રેમ થાય તો શેનું મન થાય?
લેવાનું કે આપવાનું? એટલે મેં કીધું આપણને પ્રેમ થાય, જેમ નંદ બાબાને મન થયું 2.5 લાખ ગાયોનું દાન આપ્યું, તમે પણ જિંદગીમાં પહેલી વાર બાપ બન્યા છો. ત્યારે આમ તમે બહાર આટા મારતા હો હોસ્પિટલમાં અને એકદમ પેલી નર્સ આવીને કે, અરે અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ, તમે પુત્રના પિતા બન્યા. સારું સારું, આવું તમે કરો ખરા? તરત ખિસ્સામાં હાથ જાય. જૂના જમાનામાં રાજાઓ કંઠા ઉતારતા, અત્યારે આપણે કંઠા પહેરતા નથી, એટલે સીધો ખિસ્સામાં હાથ જાય. અને પછી તમે કેવી નોટ શોધો? ફાટલી, જે ના ચાલતી હોય જૂની, એવું શોધો ખરા? કેમ? કેમ કે પ્રથમ વખત જ્યારે તમે પિતા બન્યા ને ત્યારે તમારા હૃદયમાં આનંદ પ્રગટ થયો, પ્રેમ પ્રગટ થયો. આનંદ અને પ્રેમનો સ્વભાવ છે આપવું, યાદ રાખજો. અને એટલે જ કૃષ્ણનો સ્વભાવ છે આપવું, લેવું નહીં. એ જો લેવા બેસે ને તો આ વિશ્વના કોઈ અરબ ખરબપતિની તાકાત નથી કે એને એક દિવસનું એનું લાઇટ બિલ ચૂકવી દે. સાહેબ, એને સવારે સૂર્ય નામનો બલ્બ અને રાત્રે ચંદ્ર નામની ટ્યુબલાઇટ ચલાવી રાખી છે ને, એનું એક દિવસનું લાઇટ બિલ આ વિશ્વનો કોઈ અરબ ખરબપતિ ચૂકવી શકે ને એટલું સામર્થ્ય નથી રાખતો. અને ભગવાન માંગતોય નથી. તમે એને દૂધ પીવડાવો કે ન પીવડાવો, એને તમારી માતાના હૃદયમાં દૂધ ભરીને તમને ક્યારે દૂધ વગર ના રાખ્યા નથી. એને તમને દાંત આપ્યા તો તમને ખાવા માટે ચબેનું આપી જ દીધું છે. તમે એને ભલે લાડવા આરોગાયા કે નહીં આરોગાયા, એને માંગ્યા નથી સાહેબ તમારી પાસે. તમે એને ભલે આવડા નાનકડા સિંહાસન પર બેસાડ્યો, પણ એને તમારા માટે મોટા ઘરની વ્યવસ્થા કરી દીધી છે. આપણે આ પંખા ચલાવીએ છીએ ને, તો આ પંખા જો કે આ તો જુદી રીતે જાદુથી ચાલે છે, એટલે ઇલેક્ટ્રિક વાયર નથી, પણ વાયરથી ચાલતો હોય તો ઇલેક્ટ્રિસિટી વપરાય. તો ઇલેક્ટ્રિસિટીથી વપરાતો હોય તો ગવર્મેન્ટ એનું બિલ ચાર્જ કરે. તમે પાણી પીતા હશો તો વોટર બિલ પણ આવતું હશે, આવે ને? પાણીનું બિલ આવે. તો તમે જેટલું પાણી પીવો છો એનું બિલ ગવર્મેન્ટને ચૂકવો છો. ભગવાન કે છે ગવર્મેન્ટ પણ પાણી લાવે ક્યાંથી? જો હું વરસાદ બંધ કરી દઉં તો? સરોવરે નહીં ભરાય, નદી નાળા નહીં ભરાય, પછી તું પાણી તો લાવ. પછી તમારે ગવર્મેન્ટ એક સ્કીમ ચલાવવી પડે, સેવ વોટર, સેવ વોટર, તોય સેવ ના થાય. તો ભગવાન કે હું આટલું પાણી વરસાવું છું, મેં કોઈ દિવસ એક બિલ મોકલ્યું ખરું તને? તો આ આપવાનો સ્વભાવ એ પ્રેમનો, દાનનો સ્વભાવ છે ને. એટલે આવું પ્રવચન પેલા ભાઈએ સાંભળ્યું હશે ને. હું માટુંગામાં એમના ઘરે રોકાયેલો, તો એ કે હું મારા ગ્રહણ છૂટવાની તૈયારી હતી, એટલે બધી સ્નાનની એની તૈયારી કરતો હતો. જપ થઈ ગયા પછી મને કે, મહારાજજી મહારાજજી જલ્દી યહાં આઈએ, જલ્દી યહાં આઈએ. મેં કહ્યું શું થયું? એકદમ કંઈક નવું કંઈક કાંડ થઈ ગયું હશે. આ તો મુંબઈ છે, બોમ્બલા से થઈ જાય. मैंने कहा इधर आइए, इधर आइए, देखिए आप बोलते हैं ना दान दो, हम आपकी बात मानते हैं. मैंने कहा अच्छा बताओ. तो बोले देखो वो पेड़ दिख रहा है. मैंने कहा हाँ, क्या हुआ उसको? बोले नहीं, उस पेड़ के बाजू में एक आदमी खड़ा है. मैंने कहा कौन? अरे वो देखिए ना, वो थोड़ा सा फटा हुआ कुर्ता पहना है, थोड़ा उसका कलर डल हो गया है, नहीं वो ब्लू कलर का. मैंने कहा वो कुर्ता मेरा है. मैंने कहा तेरा कुर्ता उसने क्यों पहना है? तो बोले नहीं, मैंने पिछली साल ग्रहण में दिया था. आप कहते हो ना दो. मैंने कहा ने દીધું કહેવાય? એટલે 1 વર્ષ પહેલા કુર્તો આપ્યો તો હજી એના મગજમાંથી કુર્તો નીકળ્યો મેરા કુર્તા. મેં કહ્યું તેરા કુર્તા उसने क्यों पहना भाई? તારો જબ્બો પેલો પહેરીને રખડે છે તું કે મેં આપ્યો? વિમુક્તા, આ વિમુક્તા શબ્દનો અર્થ સમજી લેજો. મુક્ત થવું એટલે છોડવું, પણ મનથી નીકળી જવું એનું નામ વિમુક્ત થઈ જવું. ગોપીજનો ખાલી ઘર છોડીને નથી નીકળ્યા, એમના મનમાંથી કોઈ પણ પ્રકારની આશાઓ જ નીકળી ગઈ છે. તમે બધા ઘર છોડીને અહીં આવ્યા છો એટલે તમે મુક્ત થઈને આવ્યા કહેવાઓ ઘરથી, ગોપીઓની જેમ. ખરું ખોટું? પણ તમે મુક્ત થઈ ગયા છો? અમારી કથામાં કહીએ મોબાઈલ નહીં વગાડવાનો, એટલે મોબાઈલ લોકો સાયલેન્ટ પર રાખે અને પાછા આગળ જ રાખે. તમે બધા સારા છો, તમારી વાત કરતોય નથી ને આજે છેલ્લે દાડે કરાતી હશે, પણ સમજો તમે સાયલેન્ટ રાખે. હવે માં નાખીને એમ આમ કરીને વાત કરી લે, અને કાં તો પછી આમ છે ને મેસેજ કરતા જાય. અમને લાગે અમારી કથા સાંભળે છે, એ બીજાને મેસેજ કરતા હોય. હવે કહો તમે મુક્ત છો કે વિમુક્ત છો? બેમાંથી એકેય નથી. તમે તો સંયુક્ત છો. આખો ઘર સંસાર અહીંયા લઈને બેઠા છો. યાદ રાખો,
ગોપીજનોની અંદર આ વસ્તુ નથી. ભગવાન કહે છે દ્વંદ્વૈર વિમુક્તા. વિમુક્ત એટલે મનથી પણ જે મુક્ત થઈ ગયો છે. એવા કેટલા પદાર્થો છે ખબર છે? મેં કીધું ને, એક તમે બોલો એક હું બોલું. એમાં આપણે હમણાં જ જોઈ ગયા સુખ દુઃખ, હું તું, આલોક પરલોક, ઠંડી ગરમી, સ્વર્ગ સ્ત્રી, પાપ પુણ્ય. તમને પાપની ઈચ્છા હશે તો પુણ્યની કામના પણ થશે. પુણ્ય કરશો તો ક્યારેક તમારાથી પાપ પણ ભૂલે ચૂકે પણ થઈ જશે. પણ તમે પાપ પુણ્ય છોડી અને માત્ર પ્રેમનો વિચાર કરશો ને, પછી પરમાત્મા તમારી જવાબદારી લઈ લે છે. જેમ અર્જુનની લઈ લીધી, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તારો મોક્ષ મારી જવાબદારી. તું કહું એટલું કર, દોઢ ડાયો નહીં થા. અને જુઓ, મહાભારતની કથા તમે લોકોએ સાંભળી છે કે નહીં ખબર નહીં, કે યુધિષ્ઠિર રાજાએ દોઢ ડાપણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનની આજ્ઞા નહીં માની એટલે એમને 3 દિવસ નરકની યાતનાઓ જોવી પડી છે. ભોગવવી નથી પડી, પણ એ ભોગવવા જેવું જ છે ને. નરકમાં ફરવું પડ્યું. 3 દાડા એમણે નરકની ટૂર કરી. અને અર્જુનને નરકની ટૂર નથી કરવી પડી. કેમ કે એણે એમની આજ્ઞા જ માની. એટલે ગોપીજનો સમજાવે છે આપણને. 19 પ્રકારના ગોપીજનો. અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, શ્રુતિ રૂપા, ઋષિ રૂપા, નિત્ય સિદ્ધા. આવા 19 પ્રકારના નિર્ગુણા ગોપિકાઓ બહુ જ સુંદર વાત કરતા કહી રહ્યા છે કે ભગવાન, અમે ક્રિયાપદથી એટલે શરૂઆત કરીએ છીએ કે અમારો હવે તમે છે ને સામે આવી જાઓ. અમારી એક જ ઈચ્છા છે, જલરુહાનનમ ચારુદર્શય. તમારા મુખ જોવાની ઈચ્છા છે. ભગવાન કે એમ હું કે બધાને મોઢા નથી બતાવતો. અને એવું તમે શું પુણ્ય કર્યું છે? ભગવાન એમ અંદર રહેલો ભગવાન વાર્તાલાપ કરે છે. એવું તમે શું પુણ્ય કર્યું તો હું તમને મારું? તમને ખબર છે મારું મોઢું જોવા માટે તો દ્વંદ્વથી મુક્ત થવું પડે. તો ગોપીજનો કે તમે જ પોતે જવાબ આપ્યો. ભગવાન કે પુણ્ય કરવાથી પાપ થાય ને પાપ કરવાથી પુણ્ય થાય. આ દ્વંદ્વથી મુક્ત થઈએ તો જ તમારા દર્શન થાય. અને અમે તો થઈ ગયા ને. ભગવાન કે કેવી રીતે થયા? બહુ સુંદર એક શાયરીમાં જવાબ ગોપીજનો આપે છે ને, હું શાયરીમાં જવાબ આપું છું કે રોને से और इश्क में बेबाक हो गए. रोने से અમે શું એવું કર્યું કે તમારે અમને તમારા મુખ દર્શન કરાવવા જોઈએ? રોને से और इश्क में बेबाक हो गए, धोए गए हम इतने कि बस अब पाक हो गए. અમે રડી રડીને અમારા આંસુઓથી પવિત્ર થયા છીએ. અને ભગવાન તમારા માટે અત્યાર સુધી કોઈ રડ્યું છે? મને એક તો બતાવો. અને અમારી પાસે તમારા સિવાય બીજો કોઈ નથી. અને એટલે અત્યારે આવા કપરા કાળની અંદર જ્યારે જ્યારે આપત્તિઓ આવી, તમે અમારું રક્ષણ કર્યું, તો અત્યારે કેમ નથી કરતા? અને તમે ભૂતલ પર કેમ પધાર્યા? સ્વાનંદમ સ્થાપનાર્થાય લીલા ભગવતા કૃતા. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવે છે કે ગોપીજનો કહે છે કે તમારું તો આ ભૂતલ પર આગમન પોતાનો આનંદ ભક્તોમાં સ્થાપિત કરવા માટે થયો છે. તો અમારામાં સ્થાપિત કરવાને બદલે ક્યાં ચાલ્યા ગયા? કનૈયા કનૈયા પુકારા કરેંગે. કૃષ્ણ યાદ રાખજો, અમારી પાસે બીજું કોઈ સાધન નથી. અમને બીજું કંઈ આવડતું નથી. અમને એક જ વસ્તુ આવડે છે. જેમ નારદજી આવ્યા ને, ભગવાને આ જુઓ બહુ સુંદર પ્રસંગ છે કે નારદજી એક વખતે ભગવાન પાસે પહોંચ્યા ને ભગવાનને જાણકારી મળી કે નારદજીના મનમાં એવો ભ્રમ છે કે એ જ સૌથી શ્રેષ્ઠ ભક્ત છે. કેમ કે ભક્તિ સૂત્રોની વ્યાખ્યા એમણે કરી છે. એટલે ભગવાન કહે છે કે નારદજી કેમ અચાનક આગમન થયું? નારદજી કે ભગવાન આજે હું તમને કંઈક પૂછવા. ભગવાન કે પૂછજો, પછી પહેલા મને પેટમાં બહુ દુખે છે, એના દર્દની દવા લઈ આવો. નારદજી કે દવા? તમારી દવા તમે જાતે ના કરો? તો કે ના, આ દુખાવો કઈ જુદો જ છે. તો કે એની દવા શું? તો કે મારો કોઈ અનન્ય પ્રેમી ભક્ત, જે શ્રેષ્ઠ ભક્ત હોય ને, એ પોતાના પગની ધૂળ મને ખવડાવે ને એટલે મારો દુખાવો જાય. નારદજી વિચાર કર્યો કે ચાલો ભગવાનના માટે એમના ભક્તોની ધૂળ લેવા જઈએ. અને લેવા માટે પૃથ્વી પર દોડ્યા. બધે સંતો મહંતો જેટલા મોટા મોટા ભક્તો હતા ને બધાની પાસે પહોંચ્યા. અમારા જેવાઓ પાસે આયા હશે કે બાપજી ધૂળ આપો છો.
પણ ઘણી વખત એવું બને કે જ્ઞાન ખાલી શબ્દો પૂરતું સીમિત રહી ગયું હોય, જીવનમાં ઉતર્યું ના હોય. અને ઉતર્યું ના હોય ને જ્ઞાન કેમ કહેવાય? એ તો પછી પોથીમાં એના રીંગણા જેવું થાય. એટલે કોઈએ ધૂળ આપી નહીં, હારી થાકીને ભગવાન પાસે પહોંચ્યા. ભગવાન ધૂળ તો મળી જ નહીં, હવે શું કરશો ભગવાન? કે તમે ક્યાં ક્યાં ગયા? તો કે પેલા મોટી જગ્યાએ, આ જગ્યાએ, ઓલી જગ્યાએ. ભગવાન કહે છે કે તમે ગોકુળમાં ગયા. ત્યાં કોણ છે? તો પેલી ગોપીઓ કે જોઉં પૂછું હવે આપશે કે નહીં. આમ તો બહેનોને સૌથી વધારે બીક લાગે. આ દુનિયામાં પુરુષ હંમેશા ભૂતકાળમાં જીવતો હોય અને સ્ત્રી હંમેશા ભવિષ્યકાળમાં જીવતી હોય. આપણે રોજ રેગ્યુલર રૂટીનમાં 3 કાળ જોઈએ છીએ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. પુરુષ હંમેશા ભૂતકાળમાં જીવે, સ્ત્રી હંમેશા ભવિષ્યમાં જીવે, અને આ નાના નાના ટાબરિયાઓ છે ને એ વર્તમાનમાં જીવે. તમે કોઈ પણ 50 વર્ષથી ઉપરના પુરુષ જોડે બેસી જાઓ, જુઓ એની જોડે વાત શું હોય ખબર? બાપજી, હું આ ગામમાં આવ્યો ને ત્યારે દોરીને લોટો લઈને આવ્યો હતો. અમારા બાપ દાદાના જમાનામાં ભૂતકાળમાં જ જીવે છે ને, બાપ દાદાના જમાનામાં પહોંચી જાય. આવડો નાનો છોકરો વર્તમાન કાળ છે, એ પોતાના બાપને એમ કે પપ્પા મને 2000 રૂપિયા આપો ને. વર્તમાન કાળે, વર્તમાન સમયની અંદર 2000 રૂપિયા બાળક પોતાના પિતા પાસે માંગ્યા, એટલે ભૂતકાળ પાસે. અને ભૂતકાળ તરત પહોંચ્યો ક્યાં? બોલો, તમારી પાસે તમારા દીકરાએ 2000 રૂપિયા માંગે, તમારો શું જવાબ હોય? તને ખબર છે તારા દાદા, હું નાનો હતો, પોતાના નાનપણમાં પહોંચ્યો, અમારા બાપા અમને પાયલી નહોતા આપતા. હવે પેલો વર્તમાન કે તમારા બાપા ખરાબ હતા, એમાં હું શું કરું? તમારા બાપા નહોતા હાલતા, મને તો આપો. અરે અમારે કેવું કરવું પડતું તું, કેવું હતું? એવામાં તરત ભવિષ્ય કાળ આવે. ચાલતો ચાલતો ભવિષ્ય કાળ આવે. હવે આપો ને. હે, આ બધું કોના માટે ભેગું કરો છો? પછી આપણને જ કામમાં લાગવાનું. પછી ક્યારે? ભવિષ્યમાં. અત્યારે આપણે દૂધ પાશું તો પછી આપણો વારો આવશે ને ત્યારે આ આપણને દૂધના ગ્લાસ ભરીને આપશે. બાકી સમજી લો આ ભવિષ્યમાં જ આવે. પેલો છોકરો બંનેનો સંવાદ જ સાંભળતો હોય, એને ન આ ભૂતકાળથી મતલબ હોય ને ભવિષ્યકાળથી. એને એમ કે આ ઝઘડો પૂરો થાય, છેલ્લે નિર્ણય આવે, ખબર પડે 2000 મળશે કે એમને બહાર જવાનું છે. કશાથી મતલબ નથી. સ્ત્રીઓ ભૂતકાળમાં નહીં ભવિષ્યમાં જીવતી હોય. અને એટલે આજે ભગવાનની પાસે ડરથી જીવતી હોય. ભૂતકાળનો સૌથી વધારે જ્યોતિષીઓ પાસે કુંડલી લઈને કોણ દોડે? બહેનો. ભવિષ્યના ડરથી જીવતી હોય. ભવિષ્યમાં ને ડરમાં, કાલે શું થશે, મારા છોકરાનું શું થશે, મારા પતિનું શું થશે, આમ થશે કે નહીં થાય, મારી વહુ સારી આવશે કે નહીં, ભવિષ્યમાં. એટલે ડરમાં જીવનારી એ સ્ત્રીઓ પાસે હું જઉં ભગવાન? સ્ત્રીઓ તો ડરમાં જીવે. ન સ્ત્રી સ્વાતંત્ર્ય હતી, સ્ત્રી સ્વતંત્ર તો હોઈ શકતી જ નથી. ભગવાન કે છાનો માનો જાને, મારા પેટના દુખાવાનો વિચાર કર. નારદજી પહોંચ્યા ત્યાં, ગોપીજનો પાસે આવીને વાત કરી. તમે જાઓ, કુસુમ સરોવરની પાસે જ નારદ કુંડ છે. ત્યાં જેવા નારદજી પધાર્યા ને, નારદજીએ વાત કરી કે, અને પણ ભગવાને ખાસ કહ્યું હતું કે બધાને ભલે પરબ્રહ્મ, ઈશ્વર, જગદીશ્વર કહ્યું હોય, પણ ગોકુળ જાય ને તો ઈશ્વર જગદીશ્વર કહેતો નહીં, નહીં તો એ લોકોને કંઈ ફરકે નહીં પડે ને, એ લોકો સાંભળશે એની તારી વાત. એમને એમ કહેજે કે કૃષ્ણના પેટમાં દર્દ છે, કેમ કે એ લોકો કૃષ્ણ સિવાય બીજા કોઈને માનતાય નથી, જાણતાય નથી અને ચાહતાય નથી. એટલે તું કૃષ્ણ કહેજે. જેમ ઉદ્ધવજી જયારે સંદેશ લઈને આવ્યા ને ભ્રમર ગીતમાં, ભ્રમર ગીતનો સંદેશ લઈને, ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કરી ગોપીઓ તમે રડો છો કેમ? હું તમારા માટે સંદેશ લઈને આવ્યો. કોનો? દ્વારકાધીશ કૃષ્ણનો. આ કોણ છે? ઉદ્ધવજી કે લો પેલા ત્યાં રડે છે, મારી ગોપી ગોપી રાધા રાધા કરીને, આ કે ઓળખતાય નથી. અને ત્યારે ગોપીજનોએ કહ્યું, નકા મુકા હમ રાજબેશકી, ન નામ પ્યારો યદુનાથ કો હમે, હમ તો બ્રજેશ કી બિરહિણી પાગલની હૈ, ઉધો अपनी જ્ઞાન કથા કો મથુરા ही ले जाओ. તારી જ્ઞાનની વાર્તાઓ મથુરા લઈ જા. કેમ કે અમારે કોઈ ઈશ્વર અમને રાજાના વેશમાં બેઠેલો ગમતોય નથી, અમને તો વ્રજેશની વિરહિણી પાગલનીઓ છે. અને ભગવાનને ખબર કે આ બીજાને તો કોઈ સાંભળશે નહીં, ભાવે નહીં આપે, એટલે કે કૃષ્ણ કહેજો ખાલી. વ્રજેશ કૃષ્ણને પેટમાં દુખે છે. નારદજી આવીને કહ્યું
સાંભળતાની સાથે રડવા લાગ્યા ને નારદ કુંડ ભરી દીધો. નારદજી કે રડો નહીં, દવા છે. તો કે પહેલા બોલ ને, શું દવા છે? તો કે કોઈ ભક્ત એના પોતાના ચરણની ધૂળ જો ભગવાનને ખવડાવે ને તો બેડો પાર થાય. બધી પગ ઘસવા બેઠી. પગ ઘસી પોતાના ઉત્તરીય વસ્ત્રો ચુંદડીઓ ઉતારી અને એની અંદર માટીના પોટલા બનાયા. પોટલા બનાવીને કે જા એને ખવડાવજે, નવડાવજે ને જ્યારે દુખન મુઠ્ઠો ભરીને નાખી દેજે મોઢામાં. નારદજી કે નરકમાંથી બહાર નહીં આવો. તો કે એની ચિંતા તારે ક્યાં છે? અમે નરકમાં જઈશું ને તને કઈ પ્રોબ્લેમ છે? તું જા અત્યારે. એને પેટનો દુખાવો એક ક્ષણ પણ વધી ગયો ને તો અમારું જીવન મિથ્યા વૃથા થઈ જશે. નારદજી પાછા કે છે અલા પણ તમને ભાન પડે છે યુગો સુધી તમારો ઉદ્ધાર નહીં થાય. નરક તો છોડો, એનાથી પણ કોઈ નીચો લોક હશે, એમાં ચાલ્યા જશો. ગોપીજનો કે જો નારદ હવે તું નહીં જાય ને અહીંયાથી તો તને શ્રાપ આપી દઈશું ને તો તું એમાંથી બહાર નહીં આવે. પણ એક વાત સાંભળ, અમને લોકોને નરકની ચિંતા નથી. તો કે કેમ નથી? એનું કારણ શું? તો કે કહીએ તને. અમે બધીઓ ભેગી થઈએ ને અમને એક જ વસ્તુ આવડે છે. શું આવડે છે? ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. શું તો અમારી ચિંતા છોડ, તું પેલા એના પેટના દુખાવાનો વિચાર કર. ગોપીઓને ક્યારે કૃષ્ણની અંદર સર્વાત્મ ભાવ નો, એટલે એ સર્વવ્યાપક ભાવ નહોતો. જે આપણે માનીએ ને કે ભગવાન તો કણ કણમાં છે, આવું બધું એ માનતી જ નહોતી. આ બકવાસ છે. કેમ કે એમને કણ કણ દેખાતું જ નહીં. એમને શું દેખાતું? કૃષ્ણ. જે ઉપનિષદોમાં કહેવાયું છે સદૈવ સૌમ્યમિદમગ્રમાસે સદાધાર પૃથિવીમ દ્યામુતે મામ કસ્મૈ દેવાય હવિખા વિધેમ. વેદ કહે છે, આ તો યજુર્વેદ કહી રહ્યો છે. સદાધાર પૃથ્વીમ દ્યામુતે મામ કસ્મૈ દેવાય હવિખા વિધેમ. એ જે દેવ પરબ્રહ્મ પરમાત્મા સદૈવ સૌમ્યમ ઇદમ અગ્ર આસિત, આ વિશ્વ નહોતું થયું ત્યારે જે દેવ હતો ને એ દેવ કેવો છે? કેસા હે વો દેવ? આપણે એવું માનીએ સર્વ વ્યાપક છે, બરાબર? પણ ગોપીજનો કે છે કે બ્રહ્મ આગળ છે, બ્રહ્મ પાછળ છે, બ્રહ્મ ઉપર છે. બ્રહ્મૈવ અધસ્તાત, બ્રહ્મૈવ પુરસ્તાત, બ્રહ્મૈવ ઉપરિષ્ટાત, બ્રહ્મૈવ સર્વતઃ. અને એટલે જ આ વેદનું વાક્ય તૈત્રીય ઉપનિષદનું બન્યું કયું? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે કંઈ પણ છે તે બ્રહ્મ છે. એમ વેદો બ્રહ્મ કે છે, પણ અમારા ગોપીજનો કે છે કૃષ્ણ છે. એમને કૃષ્ણ સિવાય બીજું કશું સૂઝતું જ નથી. એટલે અમે સર્વવ્યાપક ક્યાં જોવા જઈએ? બે વસ્તુને અલગ માનીએ તો કમ્પેર કરીએ ને. આપણે એમ કહીએ કે તારું મુખડું ચાંદ જેવું. આપણે કમ્પેર નથી કરતા કોઈ સૌંદર્યવાન વ્યક્તિને કે તારું મુખડું ચાંદ જેવું. તો હવે એનો મતલબ શું થયો? કે તમને ચાંદ પણ દેખાય છે અને મુખ પણ દેખાય છે. વાત સાચી કે નહીં? એટલે ઘણી વખતે અમને, અત્યારે શાસ્ત્રાર્થનો વિષય નથી મારો, પણ અમારે કેવલાદ્વૈત સાથે ઘણી વખત આવા શાસ્ત્રાર્થ થઈ જાય. કેમ કે ઠાકોરજીની કૃપા, મને વેદાંતાચાર્યની જે ઉપાધિ 1999 મળી ને, તમને બધાને આશ્ચર્ય થશે. હું છું કૃષ્ણ પ્રેમી, શુદ્ધાદ્વૈતવાદી, બ્રહ્મવાદી, પણ છતાંય મને ડિગ્રી મળી કેવલાદ્વૈતમાં, શાંકર વેદાંતમાં વેદાંતાચાર્ય થયો. અને એટલે ભણતી વખતે આ અનુભવ કર્યો. અને હવે એ સમજમાં આવે છે. શું? તો કે એમ કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અસ્મિ એટલે છું, અહમ એટલે હું, અને બ્રહ્મ. તો અહમ બ્રહ્મ અસ્મિ. અસ્મિ એટલે છું, અને અસ્મિ એટલે છું નહીં, અસ્મિ એટલે હું છું. પણ હું કોણ છું? બ્રહ્મ. એટલે હું અને બ્રહ્મ બે અલગ થયા કે નહીં? મને બે દેખાય જ છે. હું એની સાથે મારી જાત કમ્પેર કરું છું. વિચાર કરજો. પણ ભક્તો ક્યારે આવી રીતે કમ્પેર ગોપીજનો કરી જ નથી શકતા. કેમ કે ચંદ્ર ને મુખડું બે દેખાય તો ને, અમને એક જ દેખાય છે. અને કોણ? કૃષ્ણ. અને એટલે બધી ગોપીઓ એક અવાજે કહેવા માંડી
કે અમે બીજું કંઈ નહીં કરીએ કૃષ્ણ, હવે તમે નહીં આવે ને તો મારી પાસે એક જ ઉપાય છે. કેમ કે વિરહ રસ વિરહાત્મક રસાત્મક સ્વભાવાત, વિરહનો આ સ્વભાવ છે. જે વ્યક્તિ તમારાથી દૂર ચાલ્યો જાય ને તમે એને યાદ કરવા માટે તમે ગુનગુનાવા લાગો, પાગલ બની જાઓ, અને આ રસનો સ્વભાવ છે. પ્રેમ થઈ જાય એટલે ગુનગુનાવ તો થઈ જ જાય. બાથરૂમ સિંગર બધા હોય ને એ પ્રેમ થાય એ જ લોકો આમ વાળ ઓળતા ઓળતા એમ ગાતો હોય. શું ગાતો હોય રામ જાણે, ને ભલે આવડે કાંઈ નહીં તો પણ આ પ્રેમનો જ સ્વભાવ છે, રસ સ્વભાવાત. ગોપીજનો ગાવા માંડ્યા શું? કનૈયા કનૈયા પુકારા કરેંગે, કનૈયા કનૈયા पुकारा करेंगे, कन्हैया कन्हैया 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 पुकारा करेंगे, तुम्हें रात दिन हम तो निहारा 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 करेंगे, कन्हैया कन्हैया पुकारा करेंगे, कन्हैया कन्हैया पुकारा करेंगे, कन्हैया कन्हैया पुकारा करेंगे, कन्हैया कन्हैया पुकारा करेंगे, तुम्हारी यादों के सारी गम सुरों में, तुम्हारी यादों के, तुम्हारी यादों के सारे गम सुरों में, तुम्हारी यादों में सरगम सुरों में, करुण राग हम गाया करेंगे, 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 कन्हैया कन्हैया पुकारा 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 करेंगे,
कन्हैया पुकारा करेंगे, कन्हैया कन्हैया पुकारा करेंगे। હવે ગોપીજનો કહે છે કે અમને બીજું કશું આવડતું નથી, તારી જે યાદોના સરગમ સુરોમાં પણ તને જ્યાં સુધી અમે બોલાવીશું નહીં અમારી સામે ત્યાં સુધી અમે હાર નહીં માની। યાદ રાખજો પ્રિયજનો, ભગવાનને આવા ભક્ત જ ગમે છે। કેવા ભક્ત? આપણે દામોદર લીલાની કથા સાંભળીને ભગવાન દામડે બંધાઈ ગયા, ભાગવતમાં સાંભળી હશે તમે। કેમ બંધાયા? આખા ગામના દોરડા ભેગા કર્યા યશોદાજીએ, બે આંગળ ખૂટ્યું, બધાને વાર્તા મળે છે, પણ કયા વાતથી કયા શબ્દથી બે આંગળ દોરડું ખૂટેલું વધી ગયું એ કોઈને ખબર નથી। યશોદાજી શું બોલ્યા ખબર છે? તે બહુ સુંદર શ્લોકો છે। યશોદાજી કે કાના તે મને બહુ હેરાન કરી હો, આજે માટલા ફોડી નાખ્યા, વાંદરાઓને બોલાવી લીધા। કનૈયો કે પણ માં ગયા જન્મનું મારે પાર્ટી આપવાનું બાકી હતું, સીતાને શોધવામાં વાંદરાઓએ જ હેલ્પ કરેલી અને રોજ એમને માખણ ખવડાવતો, પણ આ બધા જ મારા વાંદરાઓ, મારા ભક્તો, મારા મિત્રો મને રોજ બહારનું માખણ ખવડાવે છે। એનો મતલબ રોજ નાની નાની હોટલોમાં પાર્ટી આપે છે। આજે 5 સ્ટારમાં તારા ઘરનું માખણ એટલે તો 5 સ્ટાર, કેમ કે પદ્મગંધા ગાયનું દૂધ, કપિલા ગાયનું દૂધ, અરે એનું માખણ, અને તું તારા હાથે જે યશોદાજી તારા માટે કાઢે અને તું ખાય એવું તારું પ્રસાદી માખણ આપને। અને એટલે મેં તો મારા વાંદરાઓને પાર્ટી આપી છે। યશોદાજી કે જે હોય તે કાના, પણ યાદ રાખજે આજે તે મને બહુ હેરાન કરી છે, બહુ પરેશાન કરી। તું ભૂલી ગયો કે મારી પાસે આજે કોઈ નોકર ચાકર નથી, ઘરનું કામ માથા ઉપર, નંદ બાબા મથુરા ગયા છે, હું એકલી છું, અને છતાંય તે મને હેરાન કરીને તું ગમે તેટલી હેરાન કર, પણ જો કાના હું તને છોડીશ નહીં। બસ આ શબ્દ ઉપર ભગવાન વારી ગયા કે વાહ, હું ગમે તેટલો હેરાન કરું પણ જે મને છોડવા તૈયાર નથી ને, હું એના પ્રેમના દોરડેથી બંધાઈ જાઉં છું। સાહેબ, તમારા જીવનમાં મુસીબત આવે, કષ્ટ આવે, પ્રોબ્લેમ આવે, ઘણા લોકો એવું કે અમે તો બાપજી પહેલા છે ને દર પૂનમ ભરવા જતા, પણ કામ થયું નહીં તો કહી દીધું હવે ન જ, હવે શું ભરવાની પૂનમ લે। અને મને તો જો કે આ વાતથી જ પ્રોબ્લેમ, પૂનમ ભરતો તો તું પૂનમમાં શું ભરતો તો? પૂનમ ઓલરેડી ભરેલી છે, તું એમાં હું બુજારું ભરતો તો શું ભાઈ તું અંદર? અને ભગવાન શું તારો નોકર છે? મારું કામ ના કર્યું, પહેલા હું બહુ 10 માળા ફેરવતો હતો, હમણાં બંધ કરી, તેમાં કઈ એનું કઈ બગડ્યું નથી, બગડ્યું તારું છે। એને ફરક નથી પડતો, કેમ કે એના માટે તું એક નથી, અનેકો આખું વિશ્વ ભરેલું તમારા માટે એક છે। એની પાસે ચોઈસ છે, આપણી પાસે ચોઈસ નથી, આપણી પાસે એક જ છે, એટલે તને છોડીશું નહીં। અને એટલે ગોપીજનો કહે છે કે હે કૃષ્ણ અમે શું કરશું? કનૈયા કનૈયા પુકારા કરેંગે, કનૈયા કનૈયા पुकारा करेंगे। जो रूठोगे गिरिधर मनाएंगे हम ही, 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 सदा प्रेम की लो लगाया करेंगे, सदा प्रेम की लो लगाया करेंगे, सदा प्रेम की लो लगाया करेंगे, सदा प्रेम की लो लगाया करेंगे। कन्हैया कन्हैया पुकारा करेंगे, 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 कन्हैया कन्हैया पुकारा करेंगे। सदा प्रेम की लो बढ़ाया करेंगे, सदा प्रेम की लो बढ़ाया करेंगे, सदा प्रेम की लो बढ़ाया
प्रेम की लो बढ़ाया करेंगे, सदा प्रेम की लो बढ़ाया करेंगे। कन्हैया कन्हैया पुकारा करेंगे, कन्हैया कन्हैया पुकारा करेंगे। कन्हैया कन्हैया पुकारा, कन्हैया कन्हैया पुकारा करेंगे। તમે રૂઠશો તો અમે મનાવશો, તમે લાત મારશો તોય અમે તારી પાસે આવશો, અમે તને છોડીને નહીં જઈએ। જેમ જશોદાજીએ કહ્યું તેમ कि कितनी परेशान कर ले आज का ना, तो को छोड़वे वारी ना है, मैं तो को आज बांध के ही रहूंगी, तो को ना छोड़ूंगी मैं आज। कृष्ण के बस आ बात ऊपर मने एम थयुं बंधाई जाऊं, पण हजीए ते आजे तारू ममत्व बताव्યું, दीनता क्या बतावी। અને તે જ વખતે યાદ રાખજો, અહંતા મમતા બંને જ્યારે સમર્પિત થાય ને ત્યારે ભગવાનની બે આંગળ દોરી એ વધી જતી હોય છે અને આપણી પાસેથી ચાલી જતી હોય છે। એ કઈ